જય ભારત. તાત્કાલિક લાઈવ થવાનું કારણ એ છે કે અકવાડામાં જે બનાવ બન્યો, જે ઇન્ડિયાની સરહદ ઉપર જે ભાઈઓ ફરજ બજાવે છે ઇન્ડિયન આર્મીમાં, આજે તેનો જ પરિવાર સુરક્ષિત નથી. અને તે પરિવાર આજે આખા દેશની રક્ષા કાજે જે ભાઈઓ સરહદ ઉપર લડે છે અને એનો પરિવાર જ્યારે સુરક્ષિત નથી અને એના પરિવારને ન્યાય માગવા માટે ભાવનગર એસપી કચેરીએ આ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજ અને ભાવનગરમાં સૌથી વધારે વસ્તી ધરાવનાર કોળી સમાજ એસપી કચેરીએ રજૂઆત કરવા જાય છે. 2 કલાક થઈ ગયા. એસપી સાહેબને હું ઝાટકા લાગે છે, હજી એને મળવા આવ્યા નથી. અને જોવાની વાત એ છે કે આ લોકો જ્યારે રજૂઆત કરવા માટે ત્યાં એસપી કચેરીએ જાય છે, એસપી સાહેબની ગાડી તે લોકોને સામે મળે છે, છતાં એસપી ખુદ પોતાની ગાડી ઊભી રાખી નહીં, તેની સાથે કોઈ સંવાદ કે કોઈ ચર્ચા નથી કરતા, એમને ત્યાંથી નીકળી જાય છે. એટલે જે પણ ભાઈઓ લાઈવ જોતા હોય તો વધુમાં વધુ શેર કરજો, કેમ કે જેને આપણા ટેક્સના પૈસેથી પગાર મળે છે, જે લોકોને આપણા ટેક્સના પૈસેથી પગાર મળે છે, રક્ષણ કરવાની વાત તો દૂરની વાત છે, આપણા બાપ બનીને બેઠા છે. હું બનીને બેઠા છે? બાપ. તે વિસ્તારના એસપી સાહેબને કહેવા માંગુ કે ભાઈ તમને કઈ પગાર મળતો હોય તો એ આ કોળી સમાજ અને આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસે મળે છે. અને આ બંધારણમાં સરકારી કર્મચારી પ્રજાના નોકર છે, નોકર. એટલે તમે પણ નોકર છો, એટલે બાપ કે રાજા બનવાનો પ્રયત્ન ન કરો. અત્યારે 1000થી ઉપર જે લોકો તમને રજૂઆત કરવા આવ્યા છે, તો એ લોકોને સાંભળવાની પહેલી તમારી ફરજ આવે છે, નહીં કે ત્યાંથી ગાડી લઈને નીકળી જવાની. ત્યાંના ભાવનગરના એસપી સુધી મારો વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરજો. એસપી સાહેબને કહેવા માંગુ છું કે તમને જે પગાર મળે છે ને, એ અમારા ટેક્સના પૈસે મળે છે પગાર. ભાઈ, તમે જે ગાડીમાં ફરો છો એ ગાડીનું ડીઝલ પણ અમારા ટેક્સના પૈસે આવે છે. આજે 1000 વ્યક્તિ તમને મળવા આવે છે, તમને મુલાકાત કરવા આવે છે, તો તમારી ફરજ આવે છે તેમને સાંભળવાની, નહીં કે ત્યાંથી કલટી મારવાની. 2 કલાક થઈ ગઈ, હજી તમે મળવા નથી ગયા. ભાવનગરના રેન્જ આઈજી, ભાવનગરના જે રેન્જ આઈજી છે ગૌતમભાઈ પરમાર, એને 3 મેં ફોન કર્યા છે, 3 મેં રિંગ પૂરી કરી છે. ગૌતમભાઈ પરમાર જે રેન્જ આઈજી છે તેને, તો તે આઈજીને ખબર પડે ને કે તમારા એસપી હું ખેલ કરે છે એમ. પણ એ ગૌતમભાઈ પરમારે મારા ફોન રિસીવ નથી કર્યો. અને એસપી સાહેબ લગભગ બદલી ગયા છે એવા મને સમાચાર મળ્યા છે. પેલા પટેલ સાહેબ હતા, હવે લગભગ બદલી ગયા છે, એટલે આના નંબર મારી પાસે નથી. કોઈ પાસે નંબર હોય તો મને મોકલો. ભાવનગરના એસપીના નંબર કોઈ પાસે હોય ને તો મને મોકલજો. કેમ કે એસપી સાહેબને હું કહેવા માંગુ કે કાલ સવારે આ જે 1000 કોળી સમાજના 1000 ઉપર ભાઈઓ બહેનો ત્યાં આવ્યા છે, કાલ સવારે કોઈ અસામાજિક તત્વો ત્યાં આવીને હુમલો કરશે, કોઈ કાકલી ચારો કરીને વહી જાય, તો તમે શું કરશો? આની જવાબદારી કોણ? તમે તો પોલીસ વાળા ફરિયાદી બેન એના ઉપર બધા ઉપર ગુના દાખલ કરી દેવો પાછા. એટલે આ જે લોકો બેઠા છે ત્યાં કોઈ પણ ઘટના બનશે તેનો જવાબદાર ભાવનગરનો એસપી રહેશે, બીજો કોઈ નહીં. એનો જવાબદાર માત્ર ને માત્ર ભાવનગરના એસપી રહેશે. આ લોકો જ્યાં સુધી બેસે અને જ્યાં જો કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ બને તો એનો જવાબદાર માત્ર ને માત્ર ત્યાંનો એસપી રહેશે ને રહેશે. કેમ કે એની ફરજ આવે કે એવડું મોટું ટોળું આવ્યું છે, એવડો મોટો સમાજ આવ્યો છે, તો એને સાંભળવાની, લેખિત રજૂઆત રહેવાની અને ઘટતું પુરવાર કરવાની. લા ભાઈ, કોઈને શોખ નથી થતા તમારા પગથિયા ચડવાનું, કોઈને શોખ નથી થતા પોલીસ પ્રશાસનના કચેરીના પગથિયા ચડવાનું કે તમારા મોઢા જોવાનું. સમજાય છે? પોલીસનું કામ છે રક્ષણ ને સુરક્ષા આપવાનું. તમે રક્ષણ ને સુરક્ષા નથી આપતા. તમે તમારી જ્યાં ચૂક રહી છે એટલે અમારે તમારા પગથિયા ચડવા પડે છે, બાકી અમને કાંઈ શોખ નથી તમારા પગથિયા ચડવાનો. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એ છે કે એસપી ને માલુમ થાય કે ભાઈ તમે પ્રજાના નોકર છો, નોકર. બાપ બનવાનો પ્રયત્ન ના કરો. તમારી ફરજ આવે કે ત્યાં જે કોળી સમાજ ભેગો થયો છે, આ કોળી સમાજને સાંભળવાની, લેખિત રજૂઆત રહેવાની, ઘટતું પુરવાર કરવાની. તમે આઈપીએસ અધિકારી બની ગયા કે એસપી બની ગયા છે એટલે પ્રજાના કઈ બાપ નથી થઈ ગયા.
આ લોકો રજૂઆત કરવા આવે છે, હમા મળે છે, તમારી ગાડી એસપી ના બોર્ડ મારેલી હમી મળે છે, છતાં તમે ઊભી નથી રાખતા. એટલે કોળી સમાજની કોઈ ઇજ્જત નથી એવું છું ને. અને ત્યાં સ્થાનિક વિસ્તારના જે ધારાસભ્ય છો, અકવાડા જે વિસ્તારમાં આવે છે, સેજલબેન પંડ્યા જેના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી, તો ભાઈ તમને ઝાટકા આવે છે, એવડો મોટો બનાવ બની ગયો, અમારા મતથી તમે ચૂંટાઈને આવો છો ધારાસભ્ય બનીને, તો બારોબાઈ નીકળો ભાઈ. જે કોળી સમાજના મતથી આ સેજલબેન પંડ્યા અને જીતુ વાઘાણીને કહું છું ભાઈ, કાન ખોલીને સાંભળ્યા ધારાસભ્યો ભાઈ, સેજલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી, કોળી સમાજના મતથી તમે ચૂંટાઈને આવીને ધારાસભ્ય બનો છો. અમારા વિસ્તારના આ દેશના આર્મી મેનના પરિવાર સુરક્ષિત નથી, એને રજૂઆત કરવા એસપી કચેરીએ જાય છે ને એસપી ત્યાંથી કલટી મારી જાય છે. તો ભાઈ તમારી ફરજ આવે ધારાસભ્યોની સ્થાનિક કે એસપી ને ફોન કરો. તને કઈ મફત ભાઈ બેહાડ્યો છે? અમારા ટેક્સના પૈસે તને પગાર મળે છે. આ 2 કલાક થયા, આટલા લોકોને સમય શક્તિ અને આ બધું બરબાદ થાય છે, તો જવાબદાર કોણ? તમને જે પગાર મળે છે અમને રાહ જોવા માટે પગાર મળે છે ભાઈ. એટલે એસપી સુધી આ વિડીયો પહોંચાડો ભાઈ. તમે પ્રજાના નોકર છો, તમારી ફરજ આવે. તમે તમારા પોલીસ પ્રશાસનની ક્યાંક ચૂક રહી ગઈ છે એટલે અમારા કોળી સમાજે તમારા પગથિયા ચડવા પડે, બાકી અમને કાંઈ શોખ થતો નથી તમારા મોઢા જોવાનું કે તમારા પગથિયા ચડવાનું. એટલે ખાસ તે વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, કોળી સમાજના મત લઈને તમે મોર થયા છો, ધારાસભ્ય બન્યા છે. અને ગૌતમભાઈ પરમાર જે રેન્જ આઈજી છે એસપી ની ઉપર, બરાબર, એ ગૌતમભાઈ પરમારને 3 રિંગ કરી છે ભાઈ મેં, બરાબર. તો ભાઈ કમસે કમ અમારા ફોન તો ઉપાડો, તમે અમારા ફોન તો ઉપાડો કે તમે જાણી જોઈને આ બધું કરો છો. જેમ બોટાદમાં મારીને તોડી નાખ્યા, જેમ વિશ્યામાં જે ઘટના બની, પાછી તમારે ભાવનગરમાં આ જ ઘટના બનાવવાની છે. તમે નહીં આવો, કોઈક અસામાજ તત્વો આવીને પથ્થરમારો કરશે, તો જવાબદાર કોણ? જવાબદારી લેશે? ત્યાંનો સ્થાનિક એસપી જવાબદારી રહે, ત્યાંનો સ્થાનિક આઈજી જવાબદારી રહે, ત્યાંના સ્થાનિક ધારાસભ્યો છે તે જવાબદારી લેશે કે કોળી સમાજને આમ નામ પતાવી દેવાના છે ખોટા ગુના દાખલ કરીને? એટલે જે પણ ભાઈઓ લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ શેર કરો, કેમ કે આ દેશ બંધારણથી હાલે છે અને બંધારણમાં સરકારી કર્મચારી પ્રજાના નોકર છે. નોકર શું છે? પ્રજાના નોકર. તો ભાઈ સમાજની સેવા કરવા માટે તમને ત્યાં મોકલા છે, પ્રજાનું રક્ષણ કરવા માટે મોકલા છે, પ્રજાના સુરક્ષા કરવા માટે તમને મોકલા છે. આ તો તમે અમારા બાપ હોય ને અમારા શેઠ હોય એવું વર્તન કરો છો. 2-2.5 કલાકથી 1000 માણસો આવીને તમને રજૂઆત કરવા માટે તમારી કચેરી આવે છે, તો તમે એવું કે કોઈની જાનમાં જાવ છો ભાઈ? તમે ઓન ડ્યુટી હોય તો તમારે એને જવાબ દેવાની તમારી ફરજ આવે છે. તમારે જવાબ આપવાની તમારી પહેલી ફરજ આવે છે. તો ભાઈ આ વિડીયો ત્યાંના રેન્જ આઈજી અને એસપી સુધી પહોંચે અને સ્થાનિક જે ધારાસભ્યો છે ને એના ઘર સુધી પહોંચે ને એના કાન સુધી સંભળાય ને એટલો વાયરલ કરો, કેમ કે આ લોકો આપણા બાપ બનીને બેઠા છે બધાય. ને લોકશાહીમાં પ્રજા ઈ રાજા છે, બરાબર. તમે ચૂંટાયેલા સમાજના સેવકો છો અને પોલીસ પ્રશાસન પ્રજાના નોકર છે. 2-2 કલાક ત્યાં એવડો મોટો કોળી સમાજ છે, કોઈ સાંભળવાનું નથી. આ કોળી સમાજની કઈ ઇજ્જત જ નથી. કહેવાનો મતલબ તો એ જ છો ને. પોલીસ પ્રશાસને કોઈ જાતની કઈ આ સમાજની પૈડી નથી ભાઈ. આ એસપી ને જો પૈડી હોય તો સાંભળવા ન આવે. 2-2 કલાક ત્યાં રાહ જોવાની ભાઈ તમારી. હે 2-3 કલાક ત્યાં તમારી રાહ જોવાની છે. તમારે કઈ લેબલ મારેલા છે અલગ કે તમારી 5 કલાક રાહ જોવાની પછી તમને અમને સાંભળશો? તમે નોકર છો, નોકર. 1 વખત ને 7 વખત નોકર છો. અને એટલું જ બધું હોય તો ગુના દાખલ કરી દેજો, આવી આશું મોતથી. તમે તમારી ફરજ અદા કરો ભાઈ. અમને કાંઈ શોખ નથી સમાજને કે તમારા પગથિયા ચડવાનું, એસપી કચેરી આવવાનું. અમને કોઈ જાતનો શોખ નથી થતો. તમે જ્યાં ચૂક કરો છો, તમે પૂરતો ન્યાય નથી આપી શકતા એટલે અમે તમારા પગથિયા ચડવા પડે, બાકી અમને કાંઈ શોખ નથી. અને ત્યાં બેઠા એને પણ કહું છું કે ત્યાંના ધારાસભ્ય સ્થાનિક હોય, સેજલબેન પંડ્યા, એને ફોન કરો કે તમારા વિસ્તારમાં આર્મી જવાન મેં સુરક્ષિત નથી. આ તમારા એસપી ને કયો આવે. અને આ લોકો મને તો એવું લાગે કે જાણી જોઈને આ બધું કરવા માંગે છે.
આપણે કાયદામાં માનવાવાળા વ્યક્તિ છીએ, સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છે. આ લોકો જાણે જોઈને મને તો એવું લાગે કે પોલીસ પ્રશાસન જ ત્યાં કોઈ લુખાઓ મોકલી કાકરી ચારો કરાવશે અને ગુનેગાર બનાવશે. આ બેઠો એ કોળી સમાજ ને એના ઉપર ખોટા ગુના દાખલ કરાવશે. તો ભાઈ તમે તાત્કાલિક આવીને એનું સોલ્યુશન કરો ને. તમે તાત્કાલિક આવીને સોલ્યુશન કરો ને કે તમે રાજકીય ઇશારે કામ કરો છો. હું એ કહેવા માંગુ પોલીસ પ્રશાસનને, ન્યા ભાઈ તમે રાજકીય કોઈ દબાણને હિસાબે કામ કરો છો. ભાઈ તમે ન્યા સાંભળવા નથી આવતા. એટલે જાણી જોઈને આ લોકો, મને એવું લાગે કોળી સમાજને ટાર્ગેટ કરવા માંગે છે. જાણી જોઈને જે પણ બેઠા છે ભાઈઓ, એને હું નમ્ર વિનંતી કરું છું, તમારા વિડીયો છે ને ત્યાં ચાલુ રાખજો. આજુબાજુ કોઈ અસામાજિક તત્વ આવી ન જાય અને તમારા ટોળાને વીખવાનો કોશિશ તો કરે, ન્યા પથ્થરમારો ન કરે. નકર આ બધાને ટેવ પડી ગઈ છે કોળી સમાજને કઈ રીતે પતાવો એમ. તમારા ટોળામાં નાખી દે 15-20 જણા, આગળ પથ્થરમારો કાકરી ચારો કરીને નીકળી જાય. અને ભોગ કોણ બનશે? જે સમાજ માટે લડવા નીકળ્યા છે એ. કોણ ભોગ બનશે? જે સમાજ માટે લડવા નીકળ્યા છે તે. એટલે ફરી એક વખત કહી દઉં છું કે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમભાઈ પરમાર, મેં તમને 3 ફોન કર્યા છે. તો આપને નમ્ર અરજ છે કે તમારા એસપી સાહેબને કહો કે આખો કોળી સમાજ આવીને તમને લેખિત રજૂઆત કરવા આવ્યો છે, રૂબરૂ મૌખિક રજૂઆત કરવા આવ્યો છે. તો તમારી ફરજ બને એને સાંભળવા જવાની, નહીં કે ત્યાંથી નીકળી આવવાની. એટલે વધુમાં વધુ વિડીયો શેર કરો, ત્યાંના ધારાસભ્ય અને પોલીસ પ્રશાસન લગી પહોંચે એવો બધા પ્રયાસ કરો. કેમ કે આ લોકો કોળી સમાજનું કઈ પાઈન ગયું ભારે, કઈ મને એવું નથી લાગતું કે એમ સમજે છે કે આ બધા ડોબા જ છે, આને કઈ ખબર જ નથી પડતી. આ લોકોને શું છે કે કોળી સમાજ ડોબા જ છે એમ, આ લોકોને કઈ ખબર નથી પડતી. બરાબર? એટલે ભાઈ તમારા મનમાં કઈ ફાકા હોય કાઢી નાખજો, બધાને ખબર પડે જ છે. બરાબર? બધા લોકોને ખબર પડે છે ને અમારા મતથી ને ધારાસભ્ય અને સાંસદો ચૂંટાઈને આવે છે. કોણ? ધારાસભ્ય અને સાંસદ ચૂંટાઈને આવે છે ને ખાસ ભાવનગરના સાંસદ કોળી સમાજના બેન છે નીમુબેન બાંભણિયા. તેમને બેનું નમ્ર અરજ કરું છું કે સમાજનો પરિવારને અત્યારે છે ને તકલીફમાં છે. એ ઇન્ડિયન આર્મીનો પરિવાર અને આજે 18 વર્ષની આવ્યું છે. તો તમે આ એસપી સાહેબને ફોન કરીને કહો કે ભાઈ મારો સમાજ, આ ભાવનગરનો સમાજ ત્યાં તમને રજૂઆત કરવા આવ્યા છે. તમે કેમ ભાઈ નીકળી ગયા ત્યાંથી? તમે કેમ ભાઈ ત્યાંથી વયા ગયા? ગાડી તો હમી મારી આ લોકોને, તો તમે કેમ ઊભી ન રાખી? તમને કઈ ઈગો છે? આ એસપી સાહેબને કઈ ઈગો છે ખરી? કે હવે ભલે કે 5 કલાક રાહ જોઈ પછી જ હું આવું, આ ઈગો છે ભાઈ તમને? હે? એટલે પગારી અમારા ટેક્સ પૈસે મળે છે અને તમે પ્રજાના નોકર છો. હું છે પ્રજાના નોકર. એટલે ગૌતમભાઈ પરમાર જે આઈજી છે ને કહું છું, આ એસપી સાહેબને લીધે તમારી હોતને ઇજ્જત જાય છે. આખા પોલીસ પ્રશાસનની ઇજ્જત જાય છે. એસપી સાહેબે જે વર્તન કર્યું છે અત્યારે, આખો સમાજ તમને રજૂઆત કરવા આવે છે અને રજૂઆત સાંભળવાની જગ્યાએ ત્યાંથી ભાઈ હમ્મી ગાડી આવશે ને ત્યાંથી નીકળી જાય છે. એટલે આવી તો કેવી દાદાગીરી ભાઈ તમારી કેવી દાદાગીરી એમ? તમે પ્રજાના રક્ષણમાં માટે સૌ, સુરક્ષા માટે સૌ કે કેના માટે સૌ? કે પોતાનો ઈગો બતાવવા માટે સૌ ભાઈ? સ્થાનિક ત્યાંના સેજલબેન પંડ્યા છે, તેને પણ આ વિડીયો પહોંચે કે ભાઈ બેન, તમારા વિસ્તારના એસપી સાહેબ છે ને એ અમારો સમાજને મળવા જાય તો ત્યાંથી મોઢું દેખાડીને વહી જાય છે ખુલ્લે આમ, કે ભલે આ લોકો રાહ જોવે, કોઈ વસ્તુ આનાથી કઈ થવાની નથી, હવે રાહ જોરાવાની છે એમ. એટલે ભાઈ તમે કઈ અમારા બાપ સૌ નહીં, તમે નોકર જ છો. બરાબર? નોકર તરીકે રહ્યો. તમે પ્રજાના સેવક છો. અને રાજા છે ને તમને રજૂઆત કરવા આવી છે. રાજા તમને રજૂઆત કરવા આવ્યા છે, તો તમે એની વાત સાંભળો અને ઘટતું પુરવાર કરો. બરાબર? તમે સાંભળો તો ખોરી ને. મને તો ખરેખર એટલી સમાજને પણ ખબર નથી પડતી કે આપણું આ લોકો 1% પણ રાખતા નથી, છતાં આપણે કયા મોઢે આ લોકો ભાજપ વાળાના ઓલા આપણે પટ્ટા પાથરીએ છીએ એ મને ખબર નથી પડતી. કેમ કે પ્રશાસનમાં જે સત્તા ઉપર હોય એનો જ વિરોધ હોય. બરાબર? આપ કે કોંગ્રેસ વાળાને કરવા જવાનું ન હોય, સત્તામાં ભાજપ છે. તો ભાજપના રાજમાં તમને આપણે મળે છે હું? કોઈ સાંભળવા તો તૈયાર નથી. પાટીદાર સમાજના એક વ્યક્તિને ત્યાં મારે તો એના આરોપીના સરઘસ નીકળે છે. લીલિયામાં હમણાં બનાવ બન્યો 2 દી પહેલા.
બરાબર, એના આરોપીનું ખુલ્લેઆમ સરઘસ થયું છે. કોળી સમાજને ઘરે આવીને ઝીકી જાય છે, બરાબર. એના આરોપીને કોઈ વસ્તુ કઈ થતું નથી, કોઈ વસ્તુ. કોળીને ઘરે આવીને મારી જાય, બેન દીકરી શેડતી થઈ જાય, બરાબર. 80 85 ઉપર ગુના દાખલો થાય, છતાં આ સમાજનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. છતાં આપણે ભાજપના પટ્ટા પાથરવા માટે વ્યસ્ત છીએ. અને ભાવનગરમાં સૌથી વધારે ભાજપના ધારાસભ્યો છે ભાઈ, છે કે નહીં? ભાજપના ધારાસભ્ય સૌથી વધારે ભાવનગરમાં છે, બરાબર. છતાં સૌથી વધારે મત ધરાવનાર આ કોળી સમાજનો કોઈ સાંભળવા તૈયાર નથી. એનું જીતું જાગતું ઉદાહરણ આ ભાવનગર એસપી કચેરી છે. તમે પૂગ્યા હતા, એસપી સાહેબ તમારે સામે વ્હાઈટ ગાડી લાલ લાઈટ લઈને નીકળી ગયા કે નથી નીકળી ગયા? એટલે હવે સમજો, બરાબર. આ વિડીયો ત્યાંના પોલીસ પ્રશાસન સુધી પહોંચે એવો પ્રયત્ન કરો, બરાબર. આવી હલકી માનસિકતા ના રાખો. લોકો તમને રજૂઆત કરવા આવ્યા છે, ને રજૂઆત તમને સાંભળવાની તમારી ફરજ આવે. બાકી કોઈને શોખ નથી થતો પોતાનો ધંધો રોજગાર મૂકી, બરાબર. આ તહેવારોના દિવસમાં માથે તહેવારો છે, તહેવારોના દિવસમાં લગભગ આજે પાંચમ છે. આ દિવસોમાં તમારા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો કોઈને ભાઈ શોખ નથી થતો, બરાબર. અને તમારી ફરજ આવે એવડો મોટો સમાજ આવ્યો હોય તેને સાંભળી યોગ્ય આશ્વાસન આપી અને તમને એમને ત્યાંથી છૂટા કરવાની. આ તો તમે તો રાહ જોરાવો છો, તમે અમારા બાપ કેમ હો એ રીતે, બરાબર. એટલે આ વિડીયો ત્યાંના પ્રશાસન લગી પહોંચે એવો પ્રયત્ન કરો. અને એસપી સાહેબના નંબર હોય તો મને કોમેન્ટમાં નાખો, એટલે એસપી સાહેબને આપણે ફોન કરીએ. ત્યાંના જે પહેલાંના એસપી સાહેબ હતા પટેલ સાહેબ, બરાબર, બહુ વ્યવસ્થિત હતા અને સાંભળતા હતા હોતા નહીં. હવે આ ભાઈ નવા કોક આવ્યા છે, મને ખબર નથી નામની, પણ એના નંબર મારી પાસે નથી. નંબર હોય તો મોકલજો, આપણે એને ફોન કરીએ અને કે સાહેબ તમને કાંઈ ઈગો છે ખરા? એવડો મોટો સમાજ તમને રજૂઆત કરવા આવ્યો છે, છતાં તમે ત્યાંથી કલટી મારી જાઓ, દેખો એમ ભાડો એમ, બરાબર. તો આ તો વ્યાજબી નથી રાખતું ભાઈ. કદાચ ચૂંટાયેલા ધારાસભ્યો નહીં બોલો તો હાલશે, પણ અમે કાંઈ બંગડિયું પહેરી નથી. અમે બંધારણમાં માનવાળા છીએ, સંવિધાનમાં માનવાળા વ્યક્તિ છીએ, બરાબર. સમાજને જ્યાં અન્યાય થતું હશે, જ્યાં ખોટું થતું હશે, ત્યાં પોલીસ પ્રશાસન હશે કે રાજકીય આગેવાનો હશે, છાતી ઠોકીને રજૂઆત કરશું, છાતી ઠોકીને બોલશું, બરાબર. તમે અમારા કોઈ માય બાપ નથી. એવડો મોટો સમાજ આવે ને તમે થોડા દિવસે ત્યાંથી કલટી મારી નીકળી આવો એટલે સમજો છો હું તમે તમારા મનમાં? અને હું તો એમ કહું, ત્યાંના જે પણ આગેવાનો છે એને કહું છું, તમે ભાઈ ત્યાંના રેન્જ આઈજીને લેખિતમાં આપજો એસપીનું. અને હું છે ને ખુદ એસપીની રજૂઆત કરવાનો છું. આમ કાંઈ થોડુંક હાલે ગૃહમાં આપો એક લેટર બધા. આ એસપી વિરુદ્ધમાં દરેક વ્યક્તિ ગૃહમાં એક લેટર મોકલો. એટલે પ્રજાના નોકર છો તો નોકર બનીને રહ્યો ને, બાપ થઈને કામે ફરો છો ભાઈ? તમને સમાજે રજૂઆત કરવા આવ્યો છે, તમે ત્યાંથી કલટી મારી નીકળી આવો. એટલે એવા કોઈ નવરા છે 5-5 કલાક તમારી રાહે બેહવા માટે? તમારે ખરેખર આશ્વાસન આપવું જોઈએ લાઈવ થઈને કે આ ઘટના જે બની છે નિષ્પક્ષ તપાસ થશે. આ તો અમારે આખા સમાજ સાથે તમારી કચેરી આવવું પડે રજૂઆત કરવા. તો એ તમારી મિસ્ટેક છે, અમારી મિસ્ટેક નથી. તમે જ્યાં ચૂક કરો છો એ તમારી મિસ્ટેક છે, અમારી કોઈની મિસ્ટેક નથી. અને અમને કાંઈ શોખાઈ નથી થતા. એટલે આ વિડીયો ત્યાંના ધારાસભ્ય, બરાબર, અને ખાસ સાંસદ શ્રી લગી પહોંચે એવો પ્રયત્ન કરો, બરાબર. મીડિયા સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. અને ખાસ કરીને ત્યાંના રેન્જ આઈજી ગૌતમભાઈ પરમાર, ઓનલાઈન ગૌતમભાઈ પરમાર જ બતાવે છે, બરાબર. તો ગૌતમભાઈ પરમારને 3 રિંગ કરી આ રેન્જ આઈજી, બરાબર, જે બી હોય એના સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરો ભાઈ. સાહેબ શ્રી, તમારા એસપી સાહેબ પોતે ઈગો બતાવે છે, એવડો મોટો સમાજ રજૂઆત કરવા આવ્યા અને ત્યાંથી કલટી મારી નીકળી ગયા છે, બરાબર. તો અમારે હું 5 કલાક બેહવાનું એની રાહે, એટલે હાંઈટ પાડવાની છે. આ કેટલા અંશે વ્યાજબી છે આ તમે જણાવજો, બરાબર. અને મને ફોન આવશે તો હું સ્પષ્ટ શબ્દમાં તેમને જણાવી અને જવાબ પણ માગી, બરાબર, કે ભાઈ એસપી સાહેબને ઠપકો આપજો, તમે પ્રજાના નોકર છો, બરાબર, પ્રજાના રાજા નહીં. બસ વધારે વાત નહીં કહેતા. નંબર મોકલો હોય તો. જય સંવિધાન, જય ભારત. વધુમાં વધુ શેર કરજો અને શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠા રહેજો. અને જે કાંકરી ચારો કરવા આવે એના ઉપર દેખરેખ રાખજો. નકર આ બધા જાણે જોઈને ગલવા બાપા દાવ લેવા માટે તૈયાર થઈને ઊભા છે બધા, બરાબર.
બસ જય સંવિધાન જય ભારત.